અવાજ આવે છે મારો કમ્પ્લીટ? વોઇસ ચેકિંગ ડન. યસ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. નો વોઇસ. 1 મિનિટ જોઈ લઈએ. ચાલ, હવે વોઇસ કમ્પ્લીટ. યસ, ચાલો. તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. ચાલુ કરીએ આપણે આજે ત્રીજા ચેપ્ટરને એન્ડ તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. ધીમો અવાજ આવે છે. યુ હેવ ટુ ચેક ઇટ અબાઉટ ધેટ. કમ્પ્લીટ નથી અવાજ આવતો ભાઈ? ઓકે છે, ડન ડન છે ભાઈ, ડન છે. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલ સુધી આપણે ન્યૂનતમ વર્ગોની રીત જોઈ હતી, બરોબર? ન્યૂનતમ વર્ગોની રીત અને એના દાખલા પણ ગણ્યા હતા. ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રો અને ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા. ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રો અને ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા આપણે કાલે બે વસ્તુ પૂરું કર્યું હતું. તો જો આજે આપણે નિશ્ચયકતાના આંક તરફ પણ જવાનું છે અને કેટલાક બીજા દાખલાઓ પણ ગણવાના છે. તો સ્ટાર્ટ કરીએ નિશ્ચયકતાનો આંક અને એના દાખલાઓ. પહેલા નિશ્ચયકતાનો આંક કોને કહેવાય? તો જ્યારે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx હોય. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે. તો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. ફરીથી કહી દઉં, ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે. તો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી તેની અનુમાનિત કિંમતો y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને શું કહેવામાં આવે છે? નિશ્ચાયકતાનો આંક કહે છે. રેડી મિત્રો? નિશ્ચાયકતાનો આંક ખાસ સમજો. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે. તો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમતો y કેપ વચ્ચેના સહસંબંધના વર્ગને શું કહેવાય છે? નિશ્ચાયકતાનો આંક કહે છે. સમીરભાઈ, શાંતિ રાખવાની. દાખલા સ્ટાર્ટ કરવા છે ને બધું સ્ટાર્ટ કરવું છે, પણ નિરાંત હોય. ઓકે? જો તેને કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવાય, કેપિટલ આર સ્ક્વેર નો વિસ્તાર 0 થી 1 ની વચ્ચે હોય. કેપિટલ આર સ્ક્વેર નો વિસ્તાર કેટલો હશે? 0 થી 1, એટલે 0 થી મોટા, 1 થી નાના. કેપિટલ આર સ્ક્વેર નો વિસ્તાર કેટલો હશે? 0 થી r ની વચ્ચે. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. સાપેક્ષ એટલે ને આધારિત. સાપેક્ષ એટલે ને આધારિત હોય. બરોબર? y ની કિંમત એ x ને આધારિત હોય છે. આપણે સહસંબંધાંકમાં ભણ્યા દરેક વખતે એકની એક બાબતનો રિપીટ થાય. કે તો કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર બરાબર શું થશે? સ્મોલ આર સ્ક્વેર. તો નિયત સંબંધના ગુણધર્મોની વાત કરીએ. આ ખાસ અગત્યના છે. નિયત સંબંધના ગુણધર્મો યાદ રાખવાના છે. સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન. એટલે સહસંબંધાંક અને નિયત સંબંધાંકના ચિહ્નો સમાન હોય છે. બીજું, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી.
હા, સહસંબંધાંકનો વર્ગ કરીએ તો નિશ્ચાયકતાનો આંક મળી જાય. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે. નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે. નેક્સ્ટ વાત કરીએ નિયત સંબંધની ઉપયોગિતા. તો નિયત સંબંધની મદદથી બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધ્યાત્મક સંબંધ જાણી શકાય છે. વિધ્યાત્મક સંબંધ ઉગમ બિંદુ મેં સમજાવ્યું હતું, કાલે સમજાવ્યું હતું, કાલના લેક્ચરમાં હાજર હતા એને ખબર હશે. જ્યારે યુવી વાળું સૂત્ર સમજાવતો હતો ત્યારે મેં કીધું હતું થિયરી બધી સ્કીપ ન કરી શકાય. બધી થિયરી સ્કીપ ન કરી શકાય, કારણ કે ઘણી વખત તમને 3-4 પ્રશ્નો પૂછી લીધા હોય. હા, તો જરૂરી નથી કે બધી સ્કીપ જ કરી દેવી. જો અહીંયા ધ્યાન, નિયત સંબંધની મદદથી બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધ્યાત્મક સંબંધ જાણી શકાય. નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. નેક્સ્ટ આપ્યું છે નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલની કિંમતમાં કેટલો y માં કેટલો ફેરફાર થાય છે તેને આપણે જાણી શકીએ છીએ. નિયત સંબંધાંકની ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા બે સહસંબંધિત ચલો વચ્ચેના વિધ્યાત્મક સંબંધને જાણી શકાય. બીજી ઉપયોગિતા નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય. ત્રીજું, નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. નેક્સ્ટ આપ્યું છે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ પણ જાણી શકાય, જેને આપણે ત્રુટિ ચલ કહીએ છીએ. r² 1 ની અંદર જ આવે, 0 થી 1 ની વચ્ચે જ રહે, કારણ કે સ્મોલ r છે સહસંબંધાંક જે -1 થી +1 હોય. હવે એનો વર્ગ કરો તો એ 0 થી 1 ની વચ્ચે જ રહે. અને છેલ્લું, વ્યવહારિક ક્ષેત્રો જેવા કે અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગો, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તબીબી, આયોજન વગેરેમાં નિર્ણય ઘડતર માટે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, આગળ વાત કરીએ. બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે. આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો અને સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. તો પહેલું લખશું કામની સંખ્યા અને બીજું વાર્ષિક નફો. તો લખીએ કામની સંખ્યા કેટલી આવશે? 2, 5, 9, 12. 6, 4, 8, 10. ત્યાર પછી વાર્ષિક નફો 100. 300, 700, 1000. 300, 700, 1000. આને હું યુવી ની રીતે જ ગણના કે એટલે બે બધી રીત થઈ જાય. 350, 250, 700 અને 750. આ બે ના ટોટલ કરી દો. 41, 50 અને 56. આનું ટોટલ આવ્યું 56, આનું ટોટલ 41, 50. તો હું x બાર લઉં. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n. 56 ભાગ્યા 7, 8 એટલે 7. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n. 41, 50 ભાગ્યા 8 કેટલા આવશે? 518.75. 518.75.
તો હું યુ મેળવું તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એના છેદમાં સી એક્સ, વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી ના છેદમાં સી વાય. તો જો અહીંયા એ બરાબર હું કેટલા લઈ લઈશ, તો અહીંયા મને 7 મળ્યા ને એટલે હું 7 જ લઈશ. જેથી cx હું 1 લઈ લઉં એટલે જવાબ 0 થઈ જાય. બરોબર. મધ્યક જો પૂર્ણાંક સંખ્યામાં હોય એક મધ્યક તો એ જ લઈ લેવાનો એટલે જવાબ 0 કરી નાખવાનો. જ્યારે b બરાબર સૌથી નાની સંખ્યા હું લઈ લઉં 100 અને cy 50 લઈ લઉં. કેમ? કારણ કે 50-50 નું અંતર તો બધામાં છે ને છે જ. હા હા 8 લેવાય પણ 8 આપણે નથી લેવા. 7 લઈએ એટલે જવાબ માઇનસમાં નો આવે. બરોબર. તો u અને v મેળવીએ 2 - 7 -5, 5 - 7 -2, 9 - 7 2, 12 - 7 5, 6 - 7 -1, 4 - 7 -3, 8 - 7 1, 10 - 7 3. ટોટલ કરી નાખીએ. ટોટલ કેટલું થઈ જશે? 0. આ ટોટલ આપણે 0 કરી દીધું. ઓકે. હવે લઈએ 100 - 100 એટલે 0, 300 - 100, 300 - 100 એટલે 200, 200 ભાગ્યા 50 એટલે 4, 700 - 100 એટલે 600, 600 ભાગ્યા 50 એટલે 12, 1000 - 100 900, 900 ભાગ્યા 50 એટલે 18, 350 - 100 એટલે 250 ભાગ્યા 50 કરો એટલે 5, 250 - 100 એટલે 150 ભાગ્યા 50 કરો એટલે 3, 700 - 100 એટલે 600, 600 ભાગ્યા 50 કરીએ એટલે 12 અને 750 માટે 13. કરો ટોટલ કરી દો 67. હવે યુવી મેળવી લ્યો. યુવી મેળવીએ. જો અહીંયા પ્લસ માઇનસ નું ધ્યાન રાખશું. પહેલું 0, બીજું -8, 12 × 2 24, 18 × 5 90, 5 × 1 -5, 3 તેરી 9, 12 એકા 12, 13 × 3 39. પ્લસ નું ટોટલ કરીએ તો 12 ને 39, 51 ને 24, 75 ને 90, 165. એમાંથી 8, 5 અને 9 બાદ કરીએ એટલે 22 બાદ કરીએ 32 નહીં 22. 165 માંથી 22 બાદ કરીએ એટલે 143. યુ સ્ક્વેર કરીએ અને વી સ્ક્વેર કરીએ. યુ સ્ક્વેર 25, 4, 4, 25, 1, 9, 1, 9, 78. વી સ્ક્વેર કરીએ 0, 16, 144, 324, 25, 9, 144, 169. કરી દો ટોટલ 811. રેડી? 831, 800. હા, આપણે નિશ્ચાયકતાનો અંક મેળવવાનો એટલે વી સ્ક્વેર કરવો પડશે. નિશ્ચાયકતાનો અંક બી મેળવવાનો છે ને, ડાયરેક્ટ નહીં મળે. હાલો, બી yx ઇઝ ઇક્વલ ટુ bvu ગુણ્યા cy ના છેદમાં cx. તો n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર cy ના છેદમાં cx. તો n કેટલા આવશે? n આવ્યા 8, સિગ્મા યુવી 143, 143, 143 માઇનસ સિગ્મા યુ 0, સિગ્મા વી 67 ડિવાઈડ બાય 8 ગુણ્યા 78 માઇનસ 0 નો સ્ક્વેર સિવાય 50 cx 1. 8 ગુણ્યા 143 કરો કેટલા થશે? 1144.
1144 માઇનસ 0, 8 ગુણ્યા 78 કરો, 624 ગુણ્યા માઇનસ 0 ગુણ્યા 50, તો 1144 ગુણ્યા 50 ભાગ્યા 624, તો BYX કેટલા આવશે? ગુણાકાર ભાગાકાર કરીએ તો 57,200 ભાગ્યા 624 કરો, 624 કરો, ડિવાઈડ બાય 624, 91.35, 91.67, 91.67, યસ. તો B ઇઝ ઇક્વલ ટુ 91.67. ડન. એ મેળવીએ. A is equal to y bar minus bx bar. 518.75 માઇનસ 91.67 ગુણ્યા 7, 518.75 માઇનસ 91.67 ગુણ્યા 7, 641.69, 641.69. તો A is equal to કેટલા આવશે? કરી દો માઇનસ 122.94 માઇનસ 122.94. તો y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? y cap is equal to a plus bx, y cap is equal to a plus bx. તો y cap is equal to minus 122.94 plus 91.67 x. હજી આપણી પાસે r સ્ક્વેર છે. r સ્ક્વેર નિશ્ચાયકતાનો અંક is equal to n into sigma uv minus sigma u ગુણ્યા sigma v divide by n into sigma u square minus sigma u all square n into sigma v square minus sigma v all square. અને હજી આખાનો આ સ્ક્વેર કરવાનો બાકી છે. તો n કેટલા આપ્યા છે? n 8, સિગ્મા યુવી 143, 67 અને 0. 8 ગુણ્યા 143, 8 ગુણ્યા 143 માઇનસ 67 અને 0 ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ 8 ગુણ્યા કેટલા આવશે? 78 માઇનસ 67 નો સ્ક્વેર, સોરી 0 નો સ્ક્વેર, 8 ગુણ્યા 831. જો અહીંયા આપ્યા છે, કોઈ પૂછતું હતું કે સિગ્મા વી સ્ક્વેર કેમ લેવું પડે, તો એટલા માટે લીધું હતું. અને ઓલ સ્ક્વેર. આ r પછી તેનો સ્ક્વેર કરીએ તો આ 5 માર્ક્સમાં બે નો પૂછાય, પણ કોઈ પણ એક પૂછાય. આપણે તૈયારી રાખવાની. આપણે તો એક જ દાખલા બે ગણી શકીએ ને. તો 8 ગુણ્યા 143 કેટલા આવશે? 8 ગુણ્યા 143 આપણે અહીંયા કર્યા હતા 1144 માઇનસ 0 છેદમાં 624 માઇનસ 0 અને બીજી બાજુ ઇન્ટુ સ્ક્વેર રૂટ 8 ગુણ્યા 831 કેટલા થશે? 6648 માઇનસ 67 નો વર્ગ, 67 નો વર્ગ કેટલા થશે? 4489.
હોલ સ્ક્વેર. તો 1144 ડિવાઈડ બાય પહેલા વર્ગમૂળમાં 624, બીજા વર્ગમૂળમાં 2159, બંને વર્ગમૂળનો ગુણાકાર કરો. કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1144 ડિવાઈડ બાય બંને વર્ગમૂળનો ગુણાકાર 624 ગુણ્યા 2159 134 722 હોલ સ્ક્વેર. બોતેર 16 છે, મને કહો કે 22 લખાઈ દીધું. હવે 1144 નો વર્ગ કરો એટલે આ વર્ગમૂળ નીકળી જાય. 1144 નો વર્ગ કરો, 1144 ઇન્ટુ 1144. હા, એ આપણે ભાગાકાર નથી કરવો. 1144 ગુણ્યા હા ચાલે રોનકભાઈ, મેં કીધું 1144 ગુણ્યા 1144 કરો એટલે 1308 736. અહીંયા વર્ગમૂળ ને વર્ગ ઉડી ગયા એટલે છેદમાં 13 47 216. હવે આપણે આ વર્ગમૂળ કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ગ આને લગાડી દીધો ને આ વર્ગમૂળ ને વર્ગ ઉડી ગયા. તો આર સ્ક્વેર હવે સીધો ભાગાકાર કરો એટલે આર સ્ક્વેર કેટલું આવશે? 0.97. તો મોડેલની વિશ્વસનીયતા કેટલા ટકા ગણી શકાય? તો 97%. મોડેલની વિશ્વસનીયતા કેટલા ટકા ગણી શકાય? 97%. ડન. ઓકે, ક્લિયર થઈ ગયું ને? હવે હાલો વધીએ આગળ. જો અહીંયા મધ્યક આપ્યું, પ્રમાણિત વિચલન આપ્યું, સહવિચરણ આપ્યું છે. મધ્યક, પ્રમાણિત વિચલન અને સહવિચરણ. શું કીધું છે? શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો વાર્ષિક નફો અને વહીવટી ખર્ચ આ મુજબ છે. તો જો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. x બાર 60 અને 25. x બાર ઇઝ ઇક્વલ ટુ 60, y બાર ઇઝ ઇક્વલ ટુ 25. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, પ્રમાણિત વિચલન 6 અને 3, sx 6 sy 3 અને સહવિચરણ એટલે COV xy 10.4. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવી છે. y ની x પરની નિયત સંબંધ રેખા b નું સૂત્ર શું આવશે? COV xy ના છેદમાં sx નો સ્ક્વેર. તો 10.4 ના છેદમાં sx નો સ્ક્વેર એટલે 6 નો વર્ગ. 10.4 ના છેદમાં 36. તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 10.4 ના છેદમાં 36 એટલે 0.29. 0.29. એ મેળવીએ. એ નું સૂત્ર a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપ્યું છે 25, 0.29. x બાર આપ્યું છે 60. તો 25 માઇનસ 0.29 ગુણ્યા 60 કેટલા આવશે? 17.4. a ઇઝ ઇક્વલ ટુ 7.6. y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 7.6 પ્લસ 0.29x. કેટલા લોકો હાજર છે? હાઉ મેની પીપલ્સ? 147. કાલે આપણો એક લેક્ચર છે, ખબર છે ને?
બધાને ખબર છે ને? પછી અડધા જોડાતા નથી. હા, 1 30 નથી, હરખું જોવો. 12 30. 10 30 નો હોય મહેશભાઈ. હા, 12 30 આપણો એક લેક્ચર છે, બપોરે 12:30 થી 1:15 સુધી કન્ટિન્યુ. અને જોડાઈ જવાનું છે. બીજું, સોમવારે પણ એક એક્સ્ટ્રા લેક્ચર છે, ખબર છે? સોમવારે કોને ખબર છે? સોમવારે 8:15. સોમવારે 8:15 શેડ્યુલ તમને પૂરેપૂરું શું કહે એપ્લિકેશનમાં દેખાડે છે, અપકમિંગ લેક્ચર. એટલે આ 2 દિવસ એક્સ્ટ્રા લેક્ચર જે છે એમાં નહીં જોડાય એને ચેપ્ટર 4 સામયિક શ્રેણી 0 થઈ જશે. ઓકે, ખાસ કહું છું. પછી મને એમ પૂછતા ને કે સામયિક શ્રેણી કેમ ન આવ્યું? કારણ કે આ 2 દિવસમાં આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. આજે આ નિયત સંબંધ રેખા પૂરું કરશું. આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસમાં પાર્ટ 1 પૂરો કરીએ સામયિક શ્રેણીથી. હા, એમાં સર ચેન્જિંગ આવતું હોય છે. ના, કાંઈ ચેન્જિંગ નથી. મારા લેક્ચર ફિક્સ જ હોય. અને મેં એક વખત કીધું હોય તો બહુ હાર્ડલી મહિનામાં એકાદ વખત એવું બને કે લેક્ચર ચેન્જ થયો, બાકી નથી થતો. અને પહેલેથી મારી સાથે જે જોડાયેલા છે એને ખબર જ છે. બરોબર? જે લોકો એપ્રિલ થી જોડાયેલા અથવા 11 માંથી જોડાયેલા છે એને ખબર છે. હું એક વખત ટાઈમ આપીને જાવી ટાઈમે લગભગ ફિક્સ જ લેક્ચર સ્ટાર્ટ થાય. હા, કદાચ કોઈ ઇલેક્ટ્રિસિટી ઇસ્યુ હોય તો મેં એમાં મેસેજ બી મૂકેલા હોય ગ્રુપમાં. પણ આપણે શું છે, મોબાઈલનો યુઝ બીજા બધામાં કરીએ, ગ્રુપ જોવા આમ નથી કરતા. બાકી મારા મેસેજ હોય છે કે લેક્ચર આટલા વાગે સ્ટાર્ટ થશે. ક્રમ આપવામાં તકલીફ પડે નુસરતભાઈ તો એના માટે રેકોર્ડેડ વિડીયો છે, જુઓ. હા, નેક્સ્ટ ક્વેશ્ચન. અવલોકનોની સંખ્યા 2 માં 8, મધ્યક 137 ને 54. N8 x બાર 137 ને 54. નેક્સ્ટ આપ્યું છે મધ્યક. આવી ગયા. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. એટલે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલા આપ્યા છે? 374. સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલા આપ્યા છે? સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર 380. 374 અને 380. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અને એનો સરવાળો એટલે 90. આ નિયત સંબંધમાં કોઈ પણ હા, છેલ્લા 2 ખાના આશુતોષભાઈ ઈ જ સમજાવ્યા મેં કે મધ્યકમાંથી લીધેલા વિચલન એટલે x માઇનસ x બાર ને y માઇનસ y બાર એનો વર્ગનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. અને મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકાર એટલે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર એનો સરવાળો એટલે સિગ્મા. ઓકે, હાલો હવે લઈએ આપણે સીધા સૂત્ર તરફ. b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર. તો 90/374. તો b ઇઝ ઇક્વલ ટુ 0.24. b ઇઝ ઇક્વલ ટુ 0.24. નીચેની માહિતી પરથી ઊંચાઈ 150 સેન્ટીમીટર હોય તો વજનનું અનુમાન કરવાનું કહ્યું છે. ઊંચાઈ આપણને આપી છે, વજનનું અનુમાન કરવાનું છે. એટલે પહેલા a મેળવીએ તો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર આપણને આપ્યા છે 54,
બી આપ્યા છે 0.24, એક્સ બાર આપ્યા છે 137, તો 54 માઇનસ, જો અહીંયા 137 ગુણ્યા તમે લેશો એટલે કેટલા આવશે? 32.88. બાદ બાકી કરો તો a ઇઝ ઇક્વલ ટુ 21.12. તો શું લખશું? વજન y ની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા. વજન y ની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા. શું આવશે? y cap ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. y cap ઇઝ ઇક્વલ ટુ 21.12 પ્લસ 0.24x. 21.12 પ્લસ 0.24x. હજી આપણે એક વસ્તુ મેળવવાની છે, 0.24, 0.21 નહીં. હજી આપણને કીધું છે ઊંચાઈ 150 સેમી હોય તો વજન y બરાબર કેટલા? તો y cap ઇઝ ઇક્વલ ટુ 21.12 પ્લસ 0.24x. જ્યાં આપણે x ની કિંમત મૂકશો 150. 150 ગુણ્યા 24 કેટલા આવશે? 57.12. ટોટલ 68.22. 57.12 ટોટલ 57.12. ટોટલ નથી પેલા આપણે કરવાનું હતું. પેલા 150 ગુણ્યા 24 કરો કેટલા થાય છે? 150 ગુણ્યા 24 કરો 36. 36 વત્તા 21.12 ઇઝ ઇક્વલ ટુ 57.12 કિલોગ્રામ. વજન 57.12 કિલોગ્રામ. રેડી? નેક્સ્ટ સમ એકદમ આસાન. જો અહીંયા આપ્યું છે x બાર y બાર આપ્યું છે, r આપ્યું છે. r ઇઝ ઇક્વલ ટુ 0.5 આપી દીધું છે. પ્રમાણિત વિચલન sx ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે. sy ઇઝ ઇક્વલ ટુ 10 આપ્યું છે. x બાર ઇઝ ઇક્વલ ટુ 60 આપ્યું છે. y બાર ઇઝ ઇક્વલ ટુ 80 આપ્યું છે. તો પહેલા આપણે લઈએ b. b ઇઝ ઇક્વલ ટુ r ગુણ્યા sy ના છેદમાં sx. તો 0.5 ગુણ્યા 10 ના છેદમાં 4. તો b ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 4 એટલે 1.25. રેડી? 0.2 નો આવે, તમે ઊંધું લખ્યું હતું. x ના વિચલન 4 છે, y ના પ્રમાણિત વિચલન 10 છે. તો sy ઉપર આવે, sx નીચે આવે એટલે 10 ના છેદમાં 4 આવશે. જ્યારે a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર કેટલો હતો? 80 માઇનસ b કેટલો આવ્યો? 1.25 ગુણ્યા 60. 1.25 ગુણ્યા 60 કરો એટલે કેટલા થશે? 75. ઓકે. તો a ઇઝ ઇક્વલ ટુ 5. હવે શું લખશું? તો હવે સિમ્પલ આપણી મેથડ y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. શું આવશે? y cap ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. જ્યાં y cap ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 1.25x. 5 પ્લસ 1.25x. ડન? ઓકે. જોઈએ. ઓ what is happen here? ઓકે. અરે યાર.
સ્ક્રીન ચાલતી, એક જ મિનિટ, સ્ક્રીન ચાલતી બંધ થઈ ગઈ છે. 1 મિનિટ મિત્રો, ફરીથી આપણે લઈએ છીએ. ઓકે, ડન 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 ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર આપણે જઈ રહ્યા છીએ, જેમાં નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણો અહીંયા આપી દીધેલો છે. શું કહેવામાં આવ્યું છે? તો આ તો ઓલું છે, જો ઉગમ બિંદુ અને માપ પરિવર્તન 6.25 લખીએ તો ચાલે? થાય કોઈ દી? હે ઠાકોર હસીને થાય કોઈ દી? ચલ ને અચલનો ક્યાંય સરવાળો જોયો છે કોઈ દિવસ? તો અહીંયા જો પહેલું લખીએ u બરાબર x-15, v બરાબર y-9. પહેલા તો byx લખીએ. byx કેટલો આપ્યો છે? 0.6. પહેલું u બરાબર x-15, v બરાબર y-9, cx 1, cy 1. આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું, byx is equal to bvu ગુણ્યા cy ના છેદમાં cx. આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. 0.6 is equal to bvu ગુણ્યા 1 ના છેદમાં 1, તો bvu બરાબર 0.6. ધેટ્સ ઓલ. bvu મળી. બીજા સૂત્રમાં ધ્યાન આપો તો બીજી રકમમાં ધ્યાન આપીએ તો બીજું આપણને byx એનું જ છે. u બરાબર આપ્યું છે x - 140 ના છેદમાં 10, જ્યારે v બરાબર y - 750 ના છેદમાં 50. તો જો અહીંયા ધ્યાન આપો, cx કેટલા આપ્યા છે? cx મળે છે 10, cy મળે છે 50. ટોટલ કરીએ તો byx is equal to bvu ગુણ્યા cy ના છેદમાં cx. 0.6 bvu ગુણ્યા 50 ના છેદમાં 10. 10 ગુણાકારમાં 50 ભાગાકારમાં is equal to bvu. તો bvu બરાબર 0.3. 0.3 નહીં, કેટલા આવશે? 0.12. યસ. નેક્સ્ટ વન, ત્રીજું આપણને આપ્યું છે. શું કીધું છે? તો ત્રીજું u બરાબર 10 કૌંસમાં x માઇનસ 4.6, v બરાબર y માઇનસ 75. તો અહીંયા હું આવી રીતે લખી શકું, x માઇનસ 4.6 છેદમાં 1 ના છેદમાં 10 લખી શકાય. જ્યારે v બરાબર તો એના જ રહેશે, કારણ કે આ 10 ક્યાં હશે? ગુણાકારમાં હશે, જે અંશનો છેદનો છેદ ગુણાકાર થઈને શું બન્યો હશે? અંશ બન્યો હશે. છેદનો છેદ ગુણાકાર થઈને શું બન્યો હશે? અંશ. એટલે 1 ના છેદમાં 10 આવશે u બરાબર. તો cx બરાબર 1 ના છેદમાં 10, cy બરાબર 1. તો byx બરાબર bvu ગુણ્યા cy ના છેદમાં cx, જ્યાં byx કેટલો આપ્યો છે? 0.6. bvu આપણને આપ્યા નથી. cy કેટલો લેવાનો? x. cx લેવાનો 1 ના છેદમાં 10. છેદનો છેદ અંશમાં જશે એટલે bvu ગુણ્યા 10. 10 ભાગાકારમાં આવશે એટલે 0.6 ભાગ્યા 10 is equal to bvu. તો bvu બરાબર 0.06. હાલો, રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ? ડન. ઓકે, આગળનો પ્રશ્ન. y cap is equal to કેટલા આપ્યા છે? y cap is equal to 50 plus 2x. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો સિમ્પલ છે, y cap is equal to a plus bx, જ્યાં તમને a મળવા પાત્ર છે 50, b મળવા પાત્ર છે 2. બીજું આપ્યું છે y માંથી કુલ ચલન, y ના થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. sx જેમ sy કેટલા આપ્યા છે? 7:20. તો sx ના છેદમાં sy 7/20. હવે જોઈએ, ધ્યાન આપો. સિમ્પલ.
અહીંયા એક આપણે સૂત્ર મૂકવાનું b r ગુણ્યા sx ના છેદમાં sy ના છેદમાં sx. આપણી પાસે b ની કિંમત છે 2, r ની કિંમત નથી. sy ના છેદમાં sx નથી. sx ગુણાકારમાં sy ભાગાકારમાં. કારણ કે નિશ્ચાયકતાના આંક માટે આપણે શું લેવું પડશે? r લેવું પડશે. નિશ્ચાયકતાના અંક માટે આપણે શું લેવું પડશે? r. તો કોમેન્ટ નથી પહોંચતી, કાંઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન આપો, ભણવા માંડો. કોમેન્ટ ન પહોંચે ને તો એવું જરૂર નથી બધી વખતે કોમેન્ટ પહોંચી જાય. હવે જો અહીંયા ધ્યાન આપો, sx ના છેદમાં sy 7 ના છેદમાં 20 હતા, અહીંયા sx ના છેદમાં sy ડાયરેક્ટ કિંમત મૂકી શકાય. 7 ના છેદમાં 20 બરાબર r. તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 20 ના છેદમાં 7 નથી લેવાની જરૂર. જો 7 ના છેદમાં 20 લખ્યો તો ચાલશે, કેમ કે આપણે sx ને ઉપર લઈ ગયા, sy ને નીચે લઈ ગયા, એટલે 2 ગુણ્યા 7 ના છેદમાં 20. તો r બરાબર 14 ના છેદમાં 20 અને 14 ના છેદમાં 20 એટલે 0.7. તો r સ્ક્વેર સ્મોલ r હોલ સ્ક્વેર 0.7 હોલ સ્ક્વેર r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.49. અને આ 0.49 હોય તો કુલ ચલનમાંથી કેટલું ચલન સમજાવી શકાય? તો ચલન 0.49 ગુણ્યા 100 એટલે 49% ચલન સમજાવી શકાય. r સ્ક્વેર બરાબર 49% નહીં લખાય, યાદ રાખજો. r સ્ક્વેર બરાબર 0.49 જ આવશે, પણ ચલન કેટલું સમજાવી શકાય? 49%. ઓકે. હા, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બી પરથી r મેળવવાનું, પછી એના પરથી r સ્ક્વેર સમજાવવાનું. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. તો જો અહીંયા સુધારા વાળો પ્રશ્ન છે. પહેલું તો આપ્યું છે n બરાબર 12. એમાં કોઈ સુધારો નથી. સિગ્મા x 30, સિગ્મા y આપ્યો છે 5, સિગ્મા x સ્ક્વેર આપ્યો છે 670, સિગ્મા xy આપ્યો છે 344. તો હવે શું કીધું છે અંદર ધ્યાન આપીએ તો ખોટા માપ આપ્યા છે 10 અને ખોટા માપ 11 અને 4, સાચા માપ 10 અને 14. તો શું લખશું અહીંયા? ધ્યાન આપો. તો પહેલું લખશું સુધારેલ સિગ્મા x, ખોટા બાદ કરવાના, સાચા એડ કરવાના. 30 માંથી 11 બાદ કરવાના, 10 એડ કરવાના, એટલે 29. સુધારેલ સિગ્મા y 5 માંથી 4 બાદ કરવાના, 14 એડ કરવાના, એટલે 15. સુધારેલ સિગ્મા xy 344 માંથી 11 ગુણ્યા 44 બાદ કરવાના, 10 ગુણ્યા 14 એડ કરવાના, ઇઝ ઇક્વલ ટુ 344 માઇનસ 44 પ્લસ 140 ઇઝ ઇક્વલ ટુ 440. નેક્સ્ટ વાત કરીએ સુધારેલ સિગ્મા x સ્ક્વેર. તો સુધારેલ સિગ્મા x સ્ક્વેર માં 670 માંથી 11 નો સ્ક્વેર બાદ કરવાનો, 10 નો સ્ક્વેર પ્લસ કરવાનો, 670 માઇનસ 121 પ્લસ 100 કેટલા આવશે? કઈક પ્રશ્ન? 1 મિનિટ. 649. ઓકે સર, આગળ તો બી માં આર વાળું સૂત્ર અત્યારે sy ને એટલે ઈ જ લીધું છે. હવે તમે જોવો તો ખરા યાર પૂરું. b ઇઝ ઇક્વલ ટુ r ગુણ્યા sy ના છેદમાં sx જ લીધા છે, પણ આ sx ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જાય, sy નીચે જાય.
સિમ્પલ છે. હું જ્યારે ભણાવતો હોય ને ત્યારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા રાખો. હા, બરોબર. હું જ્યારે તમને કહેતો હોય ને ત્યારે કોન્સન્ટ્રેશન અહીંયા રાખો. હા, ખાલી 100 જ લેવાના. ચલન માટે 0.49 જે આર સ્ક્વેર આવે એને ગુણ્યા 100 કરવાના. અહીંયા આવશે 649. તમે તમારી બીજી વાતમાં રહી ગયા હોય, પાછળ રહી ગયા હોય ને તો પાછું આવી જવાનું, નહીતર તમને ન સમજાય. સીધી વાત છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n, y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n, x બાર ઇઝ ઇક્વલ ટુ 29 ભાગ્યા 12, y બાર ઇઝ ઇક્વલ ટુ 15 ભાગ્યા 12, x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2.42, y બાર ઇઝ ઇક્વલ ટુ 1.25. ડન. b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. તો કેટલા હતા? 440 હતા. 12 ગુણ્યા 440 માઇનસ 29 ગુણ્યા 15 છેદમાં 12 ગુણ્યા 649 માઇનસ 29 નો સ્ક્વેર. તો 12 ગુણ્યા 440 5280 માઇનસ 5280 માઇનસ 435 છેદમાં 12 ગુણ્યા 649 કેટલા થશે? 12 ગુણ્યા 649 7788 માઇનસ 841. હાલો કરો બાદ બાકી. ચાલો ફટાફટ, થોડીક સ્પીડ હવે રાખજો. 48 45 ના છેદમાં 69, 48 45 ના છેદમાં 69 69 69 69 69 ચિપક ગયે સબ લોગ. 69 47. ચાલો બી મેળવી લ્યો ફટાફટ. બી ઇઝ ઇક્વલ ટુ 0.70. એના પરથી એ મળી જશે. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ bx બાર, y બાર 1.25 માઇનસ 0.70 ગુણ્યા 2.42. તો 1.25 માઇનસ 1.69. Yes, I am right. 1.69. Then a is equal to minus 0.44. a is equal to minus 0.44 y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? તો કે y cap is equal to a plus bx. આ ફરજિયાત લખવું પડશે. તો y cap is equal to minus 0.44 plus 0.70x. Then x is equal to 7 હોય તો y બરાબર કેટલું? તો શું આવશે? y cap is equal to 0.44 plus 0.70x minus 0.44 plus 0.70 ગુણ્યા 7. તો minus 0.44 plus 4.90 કરીએ બાદ બાકી એટલે 4.46. આ આવશે y cap. ચાલો સરસ. આજના માટે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. આવતીકાલે આપણે જોઈશું ચેપ્ટર 4 સામિક શ્રેણી. ડન. ચેપ્ટર 4 સામિક શ્રેણીમાં આગળ આપણે કાલે વધશું. થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.